હું ભરત એ પટેલ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા સુરેન્દ્રનગર. અને આજે તારીખ 13 ઓગસ્ટ આપણે ખોલડિયાદ ખાતે વઢવાણ તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર પરેશભાઈના ફાર્મ પર ઊભા છીએ. તો પરેશભાઈ, તમારી મને પ્રાથમિક વિગત આપો. નામ પરેશભાઈ મનસુખભાઈ ડુમાણિયા અને ઉંમર છે તે 32 વર્ષ છે. અભ્યાસ મારો આમ 7 સુધી અભ્યાસ કરેલ છે, પણ મેં આખો ઋષિ પદ્ધતિનો અભ્યાસક્રમ છે એ 7 વર્ષનો કરેલો છે. કૃષિનો અભ્યાસ કરેલો છે એટલે કઈ સંસ્થા દ્વારા અભ્યાસ કરેલો છે? સ્વાધ્યાય પરિવારમાં સ્વાધ્યાય પરિવાર પાડોળક શાસ્ત્રી જે આખું એક સમાજને ડેમો કરેલો છે કે તપોવન પદ્ધતિનું શિક્ષણ કેવું હોવું જોઈએ. બરાબર. તો એની અંદર એન્ટ્રી એ લોકોને જ મળે કે જેને ભવિષ્યમાં ખેતી કરવી છે, પાછળ ખેતીનો બેઝ છે. તો એના પછી મને એવું ધ્યાનમાં આવ્યું કે ખરેખર ખેતી કરીએ તો ધરતી માતાને જે આપણે એની પાસેથી લઈએ એને કંઈક પાછું આપવું પણ પડે. અને એના પછી ધ્યાનમાં આવ્યું કે આત્મા પ્રોજેક્ટ એની સાથે જોડાયેલો છે. એટલે આત્મા તરફથી પાછું ઘણું બધું મને શીખવા મળ્યું કે ખરેખર આચ્છાદન શું છે, મિશ્ર પાક શું છે, પછી બીજને પટ આપીએ, સંસ્કાર કરીએ તો રોગ જીવાત પણ નથી આવતા. તો એ બધા જ આપણા જે પાયા છે, 5 આધાર સ્તંભો, એ આપણે અહીંયા એપ્લાય કરીએ છીએ. હવે અહીં તમે જે આ ગલગોટા વાવેલા છે, બરાબર, આનો આઈડિયા તમને ક્યાંથી આવ્યો? આ ગોટાનો આઈડિયા જૂનાગઢના ખેડૂત પાસેથી ધ્યાનમાં આવ્યું. 2-3 વખત ન્યૂઝમાં એ લોકોની હિસ્ટ્રી આવેલી, એમ પછી વાંચ્યા. પછી આપણને થોડુંક માર્કેટનો પ્રશ્ન હતો, પણ અમારે એક મિત્ર છે એમને કીધું કે ભાઈ ગોટો અહીંયા ને અહીંયા જ આપણો વેચાઈ જાય છે અને શોર્ટ ટાઈમમાં સારામાં સારી ઇન્કમ પણ આપણને મળે છે. બરાબર. આપણે કહીએ તો તમે ગત વર્ષે લગભગ 1000 ગલગોટા વાવ્યા હતા. એકાદ ગુંઠાની અંદર અંદાજિત કેટલી આવક થાય તમારે? એક ગુંઠામાં 10 થી 11 હજાર જેવું થયું હતું. ટોટલ આપણો 1 વીઘો હતો, બરાબર, 10 ગુંઠાનો. બરાબર. એમાંથી આપણો નેટ પ્રોફિટ 1 લાખ હતો. 1,10,000 ગુંઠામાંથી તમારે છે. બરાબર છે. અને ઉપર 12,000નો ખર્ચો. એટલે આમ જો 1,12,000નું ઇન્કમ હતી. બરાબર છે. પણ 12,000 જે રોપાનો ખર્ચો હતો, બરાબર છે, એ આપણે અંદરથી કાઢ્યો એમ. અને આ તમે જે પ્રાકૃતિક પદ્ધતિથી ગલગોટા કરો છો એમાં કોઈ તમને ફરક લાગે છે? હા, 100%. મેં તો ફરક જોયો જ. તો મારા જે કસ્ટમર વેપારીઓ જે હતા, હા, એ લોકોને પણ ધ્યાને આવતું હતું કે આપણો ગોટો હોય બજારમાં તો ત્યાં સુધી ડિમાન્ડ આપણે રહેતી. આગલે દિવસે એ લોકોના ફોન આવે કે પરેશભાઈ તમારો ગોટો આવશે. એટલે આમ આ ગલગોટો સાઈઝમાં મોટો આવે છે કે બીજી રીતે આકર્ષણ? હા, એક તો દૂધ ગોળ, ગૌમૂત્ર ને છાણ એ છાંટ્યા પછી શાઇનિંગ જે આવવું જોઈએ ને, બરાબર, શાઇનિંગ પ્લસ ગોટાની સાઇઝ એ બંને વધે છે. બરાબર છે. અને 5 થી 6 દિવસ સુધી ફરતા ગામની અંદર બધે ઉત્સવમાં લઈ જતા હતા. બરાબર. તો બધાના લોકોના રિવ્યુ એવા હતા કે તમારો જે માલ આવે એ 3 દિવસ 5 દિવસ રાખીએ ને તો પણ ડિફરન્સ નથી પડતો, એની અંદર દળ નથી થતો, જલ્દી કરમાતો નથી, મૂંઝાતો નથી. એ પ્રાકૃતિકમાં વધારે સારો પોઈન્ટ છે. બરાબર. હવે જુઓ ખેડૂત ભાઈઓ, 10 ગુંઠાની અંદરથી લાખ રૂપિયાની જો ઇન્કમ મળે તો યુવાનોએ ખરેખર બહાર બજારની અંદર નોકરી ગોતવાની જરૂર નથી. આવા જે આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આશાસ્પદ પાકો છે એવા પાકો ઉપર જો ફોકસ કરીએ તો સારી રોજી આપી શકે એવો આ વ્યવસાય છે. ફક્ત જરૂર છે જાતે ખેતરમાં જવાની, પ્રાકૃતિક ખેતીને સમજવાની. અને આ જો આપણે કરીશું તો આજે જે યુવાનોમાં એક ઓધરી દોટ મુકાઈ છે કે નોકરી કરવા માટે શહેરમાં જવું, ગામડામાં રહેવું નહીં, તો આ એક આખું મોડેલ છે. આ યુવાન પરેશભાઈ ખરેખર બહુ સરસ ખેતી કરી રહ્યા છે અને સારી આવક મેળવી રહ્યા છે. તો સુરેન્દ્રનગરના યુવાન જે લોકો છે, ખેતી છે એમને, તો આ વ્યવસાય સાથે જોડેલા રહે. તમે માનો કે શરૂઆતમાં તમારી કેટલી ઉંમર હતી તમે ખેતીમાં આવ્યા? કોલેજનું પહેલું વર્ષ હતું 19 વર્ષ. 19 વર્ષે ખેતીમાં આવ્યા. બરાબર છે. તો એ વખતે તમારું એન્ગેજમેન્ટ થયેલું હતું? ના, બાકી હતું. જ્યારે અમદાવાદ અભ્યાસ કરતો ત્યારથી વાતો આવતી, ફેમિલી બેકગ્રાઉન્ડ સહિત. બરાબર. આ રીતનું આખું કુટુંબ છે, સારી વાત સાથે જોડાયેલું છે. બરાબર. એ હેતુથી એવું સમજતા કે મુંબઈમાં અભ્યાસ કરે તો છોકરો આવીને સારી જોબ કરશે. બરાબર. એટલે રેગ્યુલર ઘણી બધી જગ્યાએથી વાતો આવતી. પપ્પાને રવિવાર ફોન કરતા. અમારા ટપાલનો વ્યવહાર વધારે હતો. બરાબર. અમારે ફોન નહોતો એવો. હા,
પછી રવિવાર બહાર જઈએ ત્યારે પરમિશન આપે બરાબર કે તમે ઘરે વાત કરી શકો. એટલે ઘરે વાત કરીએ પપ્પા એમ કે આ રીતની વાત છે. મેં કીધું વિદ્યાપીઠ થાય પછી ગોઠવશું. બરાબર છે. પછી આવ્યા પછી બધી વાતો થાય કે ભાઈ આ વાત છે કે ખેતી એની કરવાની છે, જોબ કરશે એવું નથી, ફિક્સ છે ખેતી છે. તો બરાબર. તરત જ એ લોકો એમ કે વિચારશું એમ. તો તમે કોઈ છોકરી જોવા જાઓ તો એને પહેલાથી કહેતા કે હું ખેતી કરવાનો છું એવું? એટલે ના, મેં જોવાની સિસ્ટમ જ નહોતી. મેં એવું જ બરાબર. કીધું હતું કે પહેલાં જો ખેતીમાં હા પાડે તો જ હું ત્યાં આવીશ. બરાબર છે. કેમ કે ત્યાં જઈને પછી આ કહેવું એ યોગ્ય નથી નથી. મારા માટે પણ નહીં, અને સામેવાળા સામેવાળા માટે. હા. એટલે એમાંથી એક જગ્યાએ વાત થઈ કે ભાઈ ચાલો ખેતી માટે તૈયાર છે. આપણે પ્રશ્ન પૂછ્યા કે ભાઈ અત્યારે જમીન સારી છે, બરાબર. ભવિષ્યમાં કદાચ મરચું અને રોટલો ખાવાની તૈયારી હોય બરાબર. તો તમે, આવો. કેમ કે અત્યારે પાછળનું તમે બેકગ્રાઉન્ડ જોઈને સાચે હકીકત આવીએ, એ જ છે. ખેડૂતની પરિસ્થિતિ ક્યારે કેવી થાય નક્કી નથી, બધું વરસાદ આધારિત છે. બરાબર છે. તો પાત્ર પણ સારું મળ્યું એના કારણે જ આમ જોઈએ ને તો પ્રાકૃતિકમાં ઉભો રહે Yes, છે. બસ પહેલા જ પાત્ર તૈયાર હોય એટલે હા. 50% તમારી સક્સેસની છે એના ઉપર ઊભી છે. હું કદાચ અત્યારે ન હોય, કામ હોય તો તમારા બેન છે ટ્રેક્ટર લઈને અહીં આવી જાય. બરાબર ચલાવે છે. હા, ટ્રેક્ટર ચલાવે, કોઈ પણ કામ હોય તો કરી ઝઘડો પણ શીખી ગયા અત્યારે. ઝઘડો વાત છે. વાહન કહેવાય છે હા હા એ પણ ચલાવી લે ખરા એમ. બરાબર. અને તમે સ્વાધ્યાય પરિવારમાં રેગ્યુલર જાઓ છો એમ? આમ તો તમારા બ્લડમાં જ સ્વાધ્યાય હા, છે. 3 પેઢીથી. બરાબર છે. અને તમે આખી ત્યાં જ્ઞાનપીઠ બોમ્બે તમે આખું શિક્ષણ જ ત્યાંનું લીધું છે. એટલે એ સાચી વસ્તુ છે ને, આ યોગ્ય સંસ્કાર, સ્વાધ્યાય પરિવારના જે સંસ્કાર છે એનું આ પરિણામ છે. જય યોગેશ્વર.